आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। વડોદરામાં આજથી રાત્રિ કર્ફ્યુ જાહેર અમલમાં આવશે. પાલનના સહયોગમાં વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ. જીવન જરૂરિયાત, દવા, દૂધ માટે રાહત આપવામાં આવી. આગામી નિર્ણય સુધી કર્ફ્યુ પાળવામાં આવશે. આવતીકાલથી વડોદરામાં કર્ફ્યુ છે, લોકોને આ વસ્તુ અપીલ કરી રહ્યા છો અને કઈ કઈ સેવાઓ ચાલુ છે? આવતીકાલથી વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવશે. આમાં આવશ્યક ચીજ વસ્તુઓ અને એમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે. જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી આ રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેવાનું છે. હું વડોદરાના લોકોને અપીલ કરું છું કે રાત્રિ કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ ફોલો કરે, વારંવાર સાબુથી હાથ ધોએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને કોરોનાની લડતમાં એમનું જો અવિરત સાથ સહકાર અમને મળ્યું છે એ અવિરત મળતું રહે એવી હું અપીલ પણ કરું છું. કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પોલીસ તંત્ર, હેલ્થ વિભાગ બધા મળીને વિસ્તૃત કામગીરી કરી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલ્સ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ તમામનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર્સ, લોજિસ્ટિક્સ એ તમામનું પણ કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને બધા જ વિભાગો એકસાથે મળીને સજ્જ છે અને વિસ્તૃત કામગીરી એમના માટે કરી રહ્યા છે. લોકો પેનિક ન થાય તે માટે લોકોને પેનિક થવાની જરૂરત નથી. આ રાત્રિ કર્ફ્યુ છે, એમનું ચુસ્તપણે પાલન કરવાનું છે. જેટલું જરૂરી હોય અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે એટલું જ બહાર નીકળે. ખાસ કરીને વૃદ્ધ લોકો, પ્રેગ્નન્ટ વિમેન, બાળકો એ બધાનું ધ્યાન રાખે અને કોરોનાની જો ગાઈડલાઇન્સ છે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું ફોલો કરે અને વારંવાર સાબુથી હાથ ધોએ એ હું બધાને અપીલ કરું છું કે બધા જ લોકો ચુસ્તપણે એમનું પાલન કરે. आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।